LLB સેમ ફોર ફેમિલી લો 2ની મોસ્ટ IMP ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે, વિલ કર્યા વગર ગુજરી જનાર હિન્દુ પુરુષની સંપત્તિ તેના જુદા જુદા વારસદારોમાં કેવી રીતે વહેંચવામાં આવશે તે અંગે હિન્દુ વારસદારો 1956ની જોગવાઈઓ નિર્ણિત કેસ લો સહિત સમજાવો. બીજો ક્વેશ્ચન છે, વિભાજન એટલે શું? વિભાજનની વિવિધ રીતો દર્શાવીને કેવી રીતે સંપત્તિનું વિભાજન થઈ શકે છે તથા કઈ રીતે સંપત્તિનું વિભાજન થઈ શકતું નથી તેને નિર્ણિત કેસ લો સહિત સમજાવો. કુટુંબિક અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્રને નિર્ણિત કેસ લો સહિત સમજાવો. ચોથો ક્વેશ્ચન, હિન્દુ અવિભક્ત કુટુંબનો ખ્યાલ અને તેના કાર્યોની સત્તાઓ વિગતે સમજાવો. પાંચમો ક્વેશ્ચન, મુસ્લિમ કાયદા હેઠળ વકફની વ્યાખ્યા આપો. તેના વિધિ માન્ય વકફના આવશ્યક લક્ષણો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરો. છઠ્ઠો ક્વેશ્ચન, બિન વસિયતથી ગુજર જનાર ખ્રિસ્તી ધર્મ પાળતી વ્યક્તિની મિલકત વહેંચણી વિશે ચર્ચા કરો. સાતમો ક્વેશ્ચન, બિન વસિયતથી ગુજર જનાર પારસી મિલકતની વહેંચણી વિશે ચર્ચા કરો. આઠમો ક્વેશ્ચન, ટૂંક નોંધ. પહેલો, ઓલ અને રદનો સિદ્ધાંત સમજાવો. મુસ્લિમ કાયદા અન્ય વે જણાવો. બીજો ક્વેશ્ચન, બક્ષિસમાં આપી શકાય તેવી, બક્ષિસમાં ન આપી શકાય તેવી મિલકત. ત્રીજો ક્વેશ્ચન, વિલ કર્યા વગર ગુજરી જનાર હિન્દુ સ્ત્રીની સંપત્તિની વારસદારો વચ્ચે વહેંચણી. ચોથો ક્વેશ્ચન, મુસ્લિમ કાયદા હેઠળ હિબા બક્ષિસના પ્રકારો સમજાવો. બોલો. બીજા બધા સબ્જેક્ટના IMP ક્વેશ્ચન આ ચેનલમાં જોવા મળી જશે. થેન્ક યુ વિડીયો જોવા માટે.